જંબુસર તાલુકાના સારોદ ગામે ભાઠા વિસ્તારમાં આવેલ 510 એકર ગૌચર જમીન ઉપર ગેરકાયદેસર કબજો જમાવી બેઠેલા 27 પરિવારોને તંત્રએ હટાવી સરકારી જમીન ખુલ્લી કરી આગામી દિવસોમાં તાલુકાના અન્ય ગામોમાં થયેલા દબાણો પણ દૂર કરવામાં આવનાર છે। 510 એકર જમીન ઉપરના ઉભા પાક ઉપર ટ્રેક્ટર ફેરવી પાક દૂર કરી દેવામાં આવ્યો હતો। આગામી દિવસોમાં તાલુકામાં દરેક ગામમાં ગૌચર ખુલ્લા કરવામાં આવશે તેમ તાલુકા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું। જંબુસરના સારોદ ગામના ભાઠામાં 544 એકર ગૌચર જમીન આવેલ છે, જે ગૌચર જમીન પૈકી 510 એકર ગૌચર જમીન ઉપર 27 લોકોએ ગેરકાયદેસર દબાણ કરી ખેતી કરી રહ્યા હતા। તેમણે કપાસ, મગ અને નેપલા જેવા પાકની ખેતી કરી હતી। આ તમામને તાલુકા પંચાયત તરફથી નોટિસ આપવા છતાંય તેઓએ ગૌચરની જમીન ખાલી કરી ન હતી, તેથી તાલુકા વિકાસ અધિકારી હાર્દિકસિંહ રાઠોડની રાહબરી હેઠળ સરપંચ સહિતની ટીમ સારોદ ગામે પહોંચી હતી અને ભાઠાની ગૌચર જમીન પૈકી 510 એકર જમીન પરના પાક ઉપર ટ્રેક્ટર ફેરવી દઈ ગૌચર ઉપરનું દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરતા જમીન ઉપર દબાણ કરનારાઓમાં દોડધામ મચી હતી। તાલુકા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં તમામ ગામોમાં સર્વે કરીને ગૌચરની જમીનો ખુલ્લી કરાવાશે। આજરોજ સારોદ મુકામે કુલ 544 એકરની ગૌચર જમીન આવેલી છે। એમાં કુલ 510 એકરમાં ગૌચર જમીનમાં દબાણ કે જણાવેલ છે અને એ જે ફરિયાદ આવેલી છે એના આધારે કુલ 27 લોકોને આપણે નોટિસ આપવામાં આવેલી છે અને નોટિસના આધારે અમને નિયત સમયમાં ગૌચરનું જે દબાણ છે દૂર કરવાની અમને સૂચના આપવામાં આવેલી હતી। આજથી અમને દબાણ દૂર કરવાની કામગીરી ચાલુ છે અને આ સાથે હું જંબુસર તાલુકાની તમામ આપણા ગ્રામજનોને એક વિનંતી બી કરું છું કે તમારા ધ્યાનમાં બી આપણે કોઈ બી ગ્રામ પંચાયતની ગૌચર જમીનમાં દબાણ જો જણાય આવે તો એ તાત્કાલિક સ્વેચ્છાએ દૂર કરવા મારી નમ્ર વિનંતી છે અને આ સાથે સરકારની જે દબાણ દૂર કરવાની જે હાલ કાર્યરીતિ છે એમાં તમામને સહયોગ આપવા મારી નમ્ર વિનંતી છે। સાહેબ, કેટલા એકર જમીનનું અહીંયા દબાણ દૂર કરવામાં આવ્યું છે? 510 એકરમાં કુલ દબાણ છે અને એ દબાણ દૂર કરવાની કામગીરી આજથી ચાલુ કરવામાં આવી છે। તો દરેક ગામમાં આજે તો આપણે સારોદની વાત કરીએ તો સારોદમાં 510 એકરમાં કપાસ, મગ અને નેપલા એ એક મેડિસિનલ ડ્રગ છે એનું વાવેતર કરવામાં આવ્યું હતું અને એ કાચું વાવેતર હતું પણ ગૌચર જમીન છે અને ગેરકાયદેસર રીતે પાક ઉગાડવામાં આવ્યો છે એટલે પંચાયત ધારાની જોગવાઈ મુજબ એ ગૌચર દબાણ કહેવાય અને દબાણ દૂર કરવાની અમારી સરકારી ફરજ છે।